હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? ચાલો હવે આપણે ગણિતમાં સ્વાધ્યાય 5.3 અત્યાર સુધી જોયું. હવે આપણે ગણિતની અંદર સ્વાધ્યાય 5.3 ની અંદર આગળના દાખલાની ચર્ચા કરીશું. આપણે અત્યાર સુધી જે આપણે દાખલા કરવાના છે એ n પદોના સરવાળા. n પદોના સરવાળા. સરવાળાનો એનો મતલબ શું થાય કે આપણે સરવાળાનું સૂત્ર કયું હતું છોકરાઓ? Sn વાળું. કયું હતું? Sn વાળું. કે જ્યારે કોઈ પદનો સરવાળો કરવાનો કે તો આપણે Sn વાળું સૂત્ર મૂકવું પડે. ચાલો અહીંયા શું છે? a12 37 d બરાબર 3 આપેલ હોય તો a અને s12 શોધો. અહીંયા આપણને d આપેલા છે, a અને s12 શોધવાના છે. તો કઈ રીતે? કાલની જેમ જ કાલ આવો એક દાખલો મેં કરાવેલો હતો. a12 બરાબર આપેલા હતા 37. a12 બરાબર આપેલા હતા 37. તો a12 ને કઈ રીતે લખી શકાય? તો કે ભાઈ a12 ને લખાય a + 11d એટલે 12 નું પદ થાય. 11 a + 11d એટલે 12 નું પદ થાય. બરાબર આપેલા છે 37. બરાબર આપેલા છે 37. સાદીનું સમીકરણ નંબર 1 અને d બરાબર કેટલા આપેલા છે? 3. હવે આ d બરાબર આપેલા છે 3. જો d ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને a આરામથી મળી જાય. ચાલો તો આ લખાય d ની કિંમત મૂકતા d ની કિંમત મૂકતા એટલે a + 11d એટલે 3. a + 11 3 33 બરાબર 37. પ્લસ 33 જોડી બચ જાય તો -37 - 33 એટલે a બરાબર 4. એ બરાબર શું આવે? 4. રેડી છે? એકદમ રેડી. તો એને s12 શોધો. s12 એટલે s12 શોધવાનો છે. ચાલો s12 શોધવાનો છે. તો s12 એટલે n બરાબર અહીંયા કેટલા થઈ ગયા? આપણે sn સૂત્ર છે ને? સૂત્ર શું છે આપણી પાસે? sn. પણ અહીંયા s12 તો n ની જગ્યાએ શું છે? અહીંયા 12. તો અહીં n બરાબર કેટલા આપેલા છે? 12. અહીંયા n બરાબર કેટલા આપેલા છે? 12. તો આપણે s12 ગોતવાનું છે. તો sn નું સૂત્ર રાખો તો n ના છેદમાં 2 2a n - 1d. વિચારો છોકરાઓ, એ અંતિમ પદ હાજર હોત તો કયું સૂત્ર મૂકત? n ના છેદમાં 2a + an વાળું સૂત્ર જો અંતિમ પદ હાજર હોત તો. ચાલો આપણે શું ગોતવું? એટલે n ની જગ્યાએ કેટલા આવે? 12. તો જ્યાં દેખાય n ત્યાં મૂકો 12. બરોબર. હવે d એમ નામ a ની કિંમત શું હતી આપણી પાસે? a બરાબર કેટલા હતા? 4. રેડી? ચાલો પ્લસ એમ નામ a ની જગ્યાએ 12 - 1 d કેટલા હતા? તફાવત, સામાન્ય તફાવત b બરાબર 3. રેડી? એકદમ રેડી. જો 2 6 12 એટલે અહીંયા શું વધે? 6. 4 * 2 એટલે 8 પ્લસ 12 માંથી 1 જાય એટલે 11 અને 3 એમ. રેડી? ચાલો 6 એમ નામ 8 + 11 * 3 એટલે 33. 6 એમ નામ 33 ને 8 41. રેડી? ચાલો આ બેનો શું થઈ જાય? ગુણાકાર. 6 * 1 = 6 અને 6 4 24 246. આમ કુલ 12 પદોનો સરવાળો. s12 નો મતલબ થાય કુલ 12 પદોનો સરવાળો. આમ આપણને s12 એટલે કે કુલ 12 પદોનો સરવાળો મળે છે 246. કુલ 12 પદોનો સરવાળો મળે છે આપણે 246. થઈ ગયો દાખલો? આમાં કોઈને કાંઈ ક્વેરી ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો જોઈ લ્યો અથવા તો મને પૂછી શકો છો. રેડી? ચાલો હવે આપણે જઈએ છીએ એના પછીના દાખલા ઉપર. આ બધા જ દાખલા છે, જે બધા જ દાખલા હું અત્યારે કરાવી રહ્યો છું એ બધા જ દાખલા શેમાં છે? ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એટલે કે સ્વાધ્યાય 5.3 માં જ છે. ચાલો હવે સ્વાધ્યાય 5.3 નો ચોથો દાખલો કરાવું છું. એની રકમ કંઈક આવી છે. ચાલો રેડી? આ કમ્પ્લીટ આપો સર. હવે આપણે એના પછીના દાખલા ઉપર જઈએ. ચાલો હવે આ દાખલાની રકમ કંઈક આવી છે કે a3 બરાબર 15. a3 બરાબર 15. બીજું શું છે કે s10 બરાબર 125. s10 બરાબર આપેલા છે 125. આપેલ હોય તો d અને a10 શોધો. આપેલ હોય a અને d પેલા ગોતવાના છે. આપેલ હોય તો a અને d અને a10 શોધો. સોરી, d અને a10 શોધો. હવે આપણે પહેલા તો જોવું પડે. રકમમાં a13 બરાબર શું આપેલા છે? 15. a13 બરાબર શું આપેલા છે? 15.
એટલે હવે આપણે રકમની અંદર શાંતિથી મગજ હલાવીને જોવું પડે. આમાં કાંઈ જો આડાવડા થાય તો આપણે દાખલો પડે ખોટો. ચાલો A13 એટલે 15 હતા પણ A13 એટલે 13મું પદ થાય. 13 માં પદને કઈ રીતે લખી શકાય? a + 12d બરાબર 15. આ થઈ ગયું સમીકરણ નંબર 1. ત્રીજું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ જો અહીંથી મળી શકે છે. જો S10 બરાબર કેટલા હતા? 125. એટલે n ની જગ્યાએ કેટલા આવશે? 10. n ની જગ્યાએ કેટલા આવશે? 10. તો Sn નું સૂત્ર શું થાય? Sn બરાબર n ના છેદમાં 2 2a + n - 1d. રેડી? એકદમ રેડી? કમ્પ્લીટ? ચાલો સોરી a3 છે તો a + 2d થાય ને? રેડી? ચાલો હવે ધ્યાન આપજો. n બરાબર આપેલા છે 125. S10 બરાબર એટલે n ની જગ્યાએ શું આવશે? 10. થઈ ગયું કન્ફર્મ? પહેલા તો n ની જગ્યાએ કારણ કે Sn નું સૂત્ર છે તો n ની જગ્યાએ શું છે? એકવાર 10. તો n બરાબર કેટલા થઈ ગયા? 10. તો S10 બરાબર 10 ના છેદમાં 2. n ની કિંમત તો આપણી પાસે નથી એટલે એને રાખવા પડે. n ની જગ્યાએ 10 - 1 d બરાબર કેટલા? m9. રેડી? S10 ની કિંમત કેટલી હતી આપણી પાસે? 125. S10 બરાબર 125. 2 5 10 એટલે અહીંયા આવે 5 2a 10 માંથી 1 જાય 9 * d 9d. ચાલો આ 5 કેમાં છે? ગુણાકારમાં. જો આની આરે ગુણાકાર કરી નાખો તો યારે 2 આરે થઈ જાય તો યારે અથવા 5 ગુણાકારમાં છે આ બાજુ લઈ તો શેમાં આવી જાય? ભાગાકારમાં. રેડી? તો 2a + 9d વધે. ઉતરી ગયું મગજમાં. ચાલો આનો છેદ ઉડાડો. 25 * 5 125. તો 2a + 9d બરાબર 25. આ થયું સમીકરણ નંબર 2. રેડી છે? લખાય સમીકરણ 1 અને 2 ને લોકની રીત ઉકેલતા. લોકની રીતથી ઉકેલતા. સમીકરણ 1 અને 2 ને લોકની રીતથી ઉકેલતા. સમીકરણ 1 શું હતું? a + 2d બરાબર 15. બીજું સમીકરણ શું હતું? 2a + 9d બરાબર 25. રેડી? તો ચાલો હવે પહેલા તો લોકની રીત ઉકેલવા તો બંને સમીકરણને કેવા કરવા પડશે? સમાન. બંને સમીકરણને સમાન બનાવવા માટે ઉપર ના સમીકરણને નીચે આલે, નીચેના સમીકરણને ઉપર આલે. હું પડે એ આપણું સામાન્ય સીધી અને સાદી લોકની રીત છે. તો લોકની રીત ઉકેલવું તો પહેલા તો બે સમીકરણને સરખા કરવા પડે. જો આ સમીકરણને a ને સરખા કરવા છે મારે તો ઉપરનું નીચેના ને સોરી ઉપરના સમીકરણને સરખું કરવું છે તો એને નીચે આલે મૂકવો પડે. એટલે નીચે શું છે? 2. તો આને 2 આલે મૂકવો પડે. હવે આને ઉપર આલે મૂકવું હોય તો નીચે આપણે શું હતું? નીચેના સમીકરણને ઉપર આલે. ઉપર શું છે? n બાજુમાં કાંઈ નથી તો શું આવે? 1. પહેલા થાય સમીકરણ 1 ને 2 વડે અને 2 ને 1 વડે ગુણતા. ચાલો 2 ને કરી નાખો જી. આ 2 નો ગુણાકાર 2a સાથે 2a 2 નો ગુણાકાર 4 અને 4d 15 * 2 એટલે 30. પૂરું. 1 ને અને 9 નો ગુણાકાર કરો એમને સમજરે. આ માઈનસ માઈનસ ને માઈનસ અલગ અલગ નિશાની છે બાદબાકી થઈ જશે અને આ બે કટ થઈ જાય. 4d કેટલા થાય? 9d. 4d પ્લસ છે 9d માઈનસ અલગ અલગ નિશાની શું થાય? બાદબાકી. 9d મોટા પદની નિશાની માઈનસ એટલે -5d. આની નિશાની પ્લસ આની નિશાની માઈનસ અલગ અલગ નિશાની બાદબાકી. 30 માંથી 25 જાય તો 5. ચાલો આપણે કોને બનાવવાના હતા? d ને. વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે. 5 એટલા 5 પણ માઈનસ છે એટલે d બરાબર શું મળે આપણને? -1. d બરાબર આપણને શું મળે? -1. ચાલો d તો આપણને મળી ગયા. d આપણને મળી ગયા. આપણે હવે શું ગોતવાનું બાકી છે? a. તો લખી નખાય d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. જોઈએ સમીકરણ 1 શું હતું આપણી પાસે? a + 2d બરાબર 15. જ્યાં દેખાય d ત્યાં મૂકવો આપણે -1. રેડી છે? આ 1 2 કા 2 પણ કેવા થઈ જાય? માઈનસ એટલે -2 બરાબર 15. આ -2 છે ઓલી બાજુ જાય તો પ્લસ 15 + 2 એટલે 17. એ બરાબર 17. રેડી? એ બરાબર શું આવી ગયું? 17. એ બરાબર શું આવી ગયું? 17. આપણે શું ગોતવાનો હતા? d અને a10. d તો મળી ગયા. a10 ગોતવાના છે. a10 બરાબર સૂત્ર શું થાય? a + 9d થાય કે ન થાય? 10મું પદ ગોતવું હોય તો સૂત્ર થાય a + 9d. એ કેટલા હતા આપણી પાસે? 17.
પ્લસ એકમ 9 b એટલે સામાન્ય તફાવત b કેટલા હતા -1 17 માઈનસ 9 એકા 9 એટલે માઈનસ છે તો માઈનસ 9 થઈ જાય 17 માંથી 9 જાય એટલે 8 10 નું પદ થઈ ગયું 8 રેડી છે આ 10 નું પદ થઈ ગયું આપણું a10 બરાબર આપણને શું મળે છે 8 એકદમ ઉતરી જાય છે મગજમાં શાંતિથી જોઈ લો તમને જે પીડીએફ મોકલું છે એના કરતા સહેલી રીત છે હું જે ગણાવું છું એમાં ધ્યાન આપવું જેથી તમને આગળ દાખલો સમજાઈ જાય રેડી એકદમ કન્ફર્મ ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે દાખલા નંબર આની અંદર જો કે બીજો દાખલો બનાવેલો છે આ દાખલા નંબર છે 4 દાખલા નંબર કેટલાનો છે ચોથો દાખલો છે હવે જે દાખલો કરાવી છે દાખલા નંબર 5 રેડી ચાલો હવે જે આપણે દાખલો કરવાનો છે દાખલા નંબર છે 5 ચાલો દાખલા નંબર 5 ની એક રકમ લખાવું દાખલા નંબર 5 આ બધા જ દાખલા ટેક્સ્ટ માં આપેલા છે જેથી તમારે બાકી બુકમાં લખવા હોય તો પણ તમને કાઈ સરળતાથી તમે લખી શકો છો અને તમારે વિડિયો પૂરો જોવો જેથી તમને કાઈ પણ ન સમજાતું તો તમે મને પૂછી શકો ચાલો હવે દાખલા નંબર આવે છે આપણી પાસે 5 દાખલા નંબર 5 કંઈક એવું કહે છે કે તમારી પાસે છે d બરાબર 5 પાંચમો દાખલો કરાવું છું ધ્યાન રાખજો d બરાબર 5 s9 બરાબર 75 a બરાબર શોધો એટલે ક્વેશ્ચન માર્ક છે એ શોધવાનો છે અને a9 એટલે કે 9 બરાબર શોધવાના છે આવું કે ક્વેશ્ચન છે કે d બરાબર 5 આપેલા છે s9 બરાબર 75 આપેલા છે a બરાબર અને a9 બરાબર તમારે ગોતવાના છે તો કઈ રીતે આપણે ગોતી શકાય તો સૌપ્રથમ તો જે આપણે આપ્યું છે એના ઉપર ધ્યાન દેવાય તો સૌપ્રથમ જો આપણને આપેલું છે s9 શું આપેલું છે s9 તો sa9 છે તો જો અહીંયા d આપેલું છે d બરાબર 5 આપેલા છે અને a ગોતવાનું કે છે તો s9 બરાબર આપેલા છે 75 તો આપણી પાસે sa નું સૂત્ર શું છે n ના છેદમાં 2 2a n 1d જો અહીંયા n બરાબર પણ આપેલા છે s9 તો sn લખી શકાય તો s9 એટલે n ની જગ્યાએ શું થઈ જાય 9 થઈ જાય તો n બરાબર 9 થઈ ગયા n બરાબર કેટલા થઈ ગયા 9 n બરાબર કેટલા થઈ ગયા 9 તો n બરાબર છે 9 આ s 9 n ના છેદમાં 2 એટલે 9 ના છેદમાં 2 2 n ની જગ્યાએ શું છે આપણી પાસે કાંઈ તો એને n 1 n ની જગ્યાએ શું આવે 9 કારણ કે આપણી પાસે છે d બરાબર જો આપેલા છે 5 તો અહીંયા મૂકો 5 રેડી એકદમ કાંઈ નથી કરવાનું ખાલી કિંમત મૂકવાની છે s9 બરાબર n ની જગ્યાએ શું હતા 9 9 ના છેદમાં 2 2 એ n ની જગ્યાએ 9 1 રેડી s9 એટલે એની કિંમત હતી કેટલી 75 એટલે s9 ની કિંમત હતી 75 તો અહીંયા મૂકો આપણે 75 9 ના છેદમાં 2 2 9 માંથી 1 જાય તો 8 ગુણ્યા આવે 5 આ ભાગ્યાકારમાં 2 છે ઓલી બાજુ જાય તો ગુણાકારમાં 75 ગુણ્યા 2 એટલે 150 બરાબર 9 2a 8 પંચાને 40 કેડી છોકરાઓ એકદમ 40 ખબર પડી ગઈ સાવ સરળ છે હો જો ભાગાકારમાં 2 હતા બાજુ ગયો તો ગુણાકારમાં આવી ગયા 150 રેડી ચાલો હવે આને ભાગાકારમાં લઈ ગયો તોય કઈ વાંધો નથી અથવા આને આની અંદર ગુણી નાખો તોય કઈ પ્રોબ્લેમ રહેતો નથી તમારે જેમ કરવું આપણી પાસે આન્સર સરખો મળશે ઉતરે છે મગજમાં ઉતરે છે એકદમ ક્લિયર કટ થઈ ગઈ વાત રેડી છે ચાલો હવે જોઈએ કે n કરી અને આપણે એ મેળવવો હોય ચાલો અહીંયા શું થઈ જાય અંદર ગુણાવી નાખો 150 વધે 9 ગુણ્યા 2 18 9 ગુણ્યા 4 એટલે 9 4 36 એટલે 360 આવે પહેલા ગુણાવી બીજા ગુણાકાર અચળ પદ છે તો 360 આ બાજુ લઈ લેવાય અચળ પદની સરવાળો બાદબાકી થાય અચળ પદ પ્લસ આ બાજુ 360 માઈનસ બરાબર 18 a 360 માંથી 150 જાય એટલે કેટલા વધે 150 150 માં હજી 60 ના કરો 210 સમજાઈ ગયું 360 માંથી 150 જાય તો 210 મોટા પદ માઈનસ છે તો માઈનસ વધે રેડી છે ચાલો 18 એને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા વળી નીચે રેડી છે એકદમ રેડી આમાં કાંઈ અઘરું નથી જો હવે ગુણાકાર કરો એટલે 35 ગુણ્યા 6 કરો 6 પંચા
6 5 30 ની શું વધ્યા 3 એટલે આવે -210 અને 6 પેલી કરો એટલે 18 આ 6 6 બીજા જવાબ આવે એ બરાબર -35 ના છેદમાં 3 રેડી એની કિંમત મળી ગઈ આપણને એ ગોતવાના તો એની કિંમત મળી ગઈ હવે ગોતવાનું છે a9 a9 તો આપણે સરળતાથી મળી જાય a9 બરાબર a 8b એ કેટલા હતા આપણી પાસે -35 ના છેદમાં 3 8 b બરાબર કેટલા હતા 5 રેડી છે આ -35 ના છેદમાં 3 એનો 8 ગુણ્યા 5 એટલે 40 રેડી બે ના છેદ સરખા કરવા પડે એટલે લસા શું આવે એનો 3 લસા શું આવે 3 -35 એનો આ 3 છાયા ગુણાકારમાં જાય 40 તેરી 120 120 માંથી 35 જોયા જાય 120 માંથી 30 જાય એટલે 90 90 માંથી જી 5 જાય એટલે -85 પ્લસ 85 આવે ને રેડી આવે 85 ના છેદમાં 3 તો આપણી પાસે a9 બરાબર શું મળી જાય છે 85 ના છેદમાં 3 હવે આના છેદ ઉડાડવા માટે શક્ય નથી એટલે આપણે a9 નવનું પદ શું મળે આપણને 85 ના છેદમાં 3 ખબર પડી ગઈ શું કહ્યું તો s9 ઉપરથી પેલા સમીકરણ મેળવ્યું સમીકરણની અંદર આપણે કોની કિંમત મૂકી દીધી d ની કિંમત મૂકવા એટલે a ની કિંમત મળે a અને d બંને મળી જાય એટલે આપણે ગોતવાનું તો નવનું પદ ગોતવું હોય તો આપણી પાસે સૂત્ર છે a 8d એટલે નવનું પદ થઈ જાય d ની જગ્યાએ d ની કિંમત a ની કિંમત મૂકો એટલે 8 5 થાય 40 અહીંયા આપણે શું કીધું લસા લીધો લસા નીકળે 3 તો 3 આને દેવા પડે ઉપર નીચે 3 3 કટ થઈ જાય 3 આને દો એટલે ગુણ્યા 3 40 ગુણ્યા 3 એટલે 120 120 માંથી 35 જશે 85 ના છેદમાં શું આવે 3 આ થઈ ગયો આપણો જવાબ આ સાથે જ અહીંયા આપણે આ દાખલો પૂરો થાય છે ચાલો એક દાખલો હજી કરાવી દઉં જેથી તમને કોઈ દિવસ કઈ તકલીફ પડે નહીં કમ્પ્લીટ ચાલો હજી એકવાર આપણે દાખલો અને જેવો જ દાખલો નાનો અને નાજુક અને સરળ સીધો એવો દાખલો આપણે કરીએ છીએ ચાલો હવે દાખલા નંબર કરાવું છું હું તમને આના પછીનો દાખલો તમારી જાતે કરવો પડશે એના પછીનો દાખલો જે 7મો દાખલો છે એ હું કરાવું છું એમાં આપેલું છે a બરાબર 8 an બરાબર 62 sn બરાબર 210 અને હજી એક આપેલું છે n બરાબર અને d બરાબર ગોતવાના n બરાબર ગોતવાના d બરાબર ગોતવાના રેડી છે ચાલો sn નું સૂત્ર જો પહેલા તો શું આપેલું છે a an અને sn તો આપણે ગોતવાનું છે n ગોતવો હોય તો આપણે a અને d બંનેની જરૂર પડે પણ આપણી પાસે a અને d આપેલા છે પણ n આપેલા નથી એટલે સૌપ્રથમ તો આપણે જે કરવું પડશે sn ના સૂત્રમાં sn તો તમને એમ થાય કે સર આમાં શું કરવું sn ના સૂત્રમાં a d અને n ત્રણેય જોઈએ તો કઈક મેળ આવે નકર મેળ આવે નહીં હવે આપણી પાસે n નથી ને d એ નથી તો sn નું સૂત્ર ના મૂકી શકાય તો sn નું તો કયું એવું સૂત્ર છે યાદ કરો an માં ન મૂકી શકાય શું કામ a d અને n ત્રણ n અને d બે નથી બેમાંથી એક હોય તો આપણે an ના સૂત્રમાં કિંમત મૂકી શકાય પણ બે નથી તો ન મૂકી શકાય તો યાદ કરો sn નું શોર્ટકટ વાળું ફોર્મ્યુલા n ના છેદમાં 2 n ના છેદમાં 2 a પ્લસ l એટલે અંતિમ પદ અથવા a ની જગ્યાએ n પણ લખી શકાય n કેટલા હતા ગોતવાના છે sn ની કિંમત કેટલી હતી 210 જે આપેલી હતી ચાલો a કેટલા હતા આપણી પાસે 8 અને અંતિમ પદ એટલે n કહેવાય અને l પણ કહેવાય હતા 62 ચાલો 210 n ના છેદમાં 2 62 ગુણ્યા 70 રેડી બે સેવા છે ભાગાકારમાં બચે તો ગુણાકારમાં 210 ગુણ્યા 2 420 ગુણ્યા 70 n રેડી છે ચાલો n ને બનાવો કરતા વિરુદ્ધની બાજુ ઉપર જાય ભેગા હોય નીચે આવે 0 0 યા 7 ના ઘડિયા 2 કર્યો 6
42 નો n બરાબર હવે 6 કમ્પ્લીટ n બરાબર શું મળે છે આપણને શું મળે છે 6 આપણે n ગોતવાના છે સાથે સાથે શું ગોતવાનું છે d હવે n ની કિંમત ગમે એમાં મૂકો આપણને d મળી જાય n ની કિંમત મૂકો જી n બરાબર શું હતા આપણી પાસે n બરાબર હતા 62 n નું સૂત્ર મૂકો જી n બરાબર a + n - 1 ગુણ્યા b ચાલો આપણી પાસે બધી જ કિંમત છે જો 62 છે a ની કિંમત કેટલી હતી 8 આપેલી છે પ્લસ n ની કિંમત પણ આપણને મળી ગઈ 6 માઈનસ 1 d આપણી પાસે કેટલા હતા છોકરાઓ d આપણે ગોતવાના છે રેડી ચાલો 62 m નો 8 m નો 6 માંથી 1 જાય તો 5 ગુણ્યા d છે 5d અચળ પદ છે 8 અને 62 તો પ્લસ 8 છે આ બાજુ આવતા તો કેવા થઈ જાય માઈનસ 62 માંથી 8 જાય એટલે કેટલા વધે બોલો બોલો 62 માંથી 8 જાય એટલે વધે 56 વધે કે નહીં 62 માંથી 8 જાય એટલે વધે 56 વધે કે 54 રેડી સમજાય છે 62 માંથી કેટલા કાઢવાના છે 8 12 માંથી 8 જાય તો 4 અને 5 અને 54 વધે તો d બરાબર આપણને શું મળશે અહીંયા 54 ના છેદમાં 5 ચલો d ને બનાવો વત્તા વિરુદ્ધ બાજુ ઉપર ભેગાવી નીચે આનો છેદ ઉડાડવો શક્ય નથી એટલે d બરાબર આપણને મળે છે 54 ના છેદમાં 5 d બરાબર આપણને મળે છે 54 ના છેદમાં 5 આ સાથે જ તમારા અહીંયા દાખલા પૂર્ણ થાય છે રેડી છે બાકીના જે દાખલા છે આપણે પછીના લેક્ચરમાં ભણીશું પણ જ્યાં સુધી અત્યાર સુધી દાખલા કરેલા છે એમાં કાંઈ ડાઉટ હોય પ્રશ્ન હોય ન ખબર પડતી હોય તો મને પૂછી શકો છો ઓકે ચાલો